મારું નામ કેયુર પટેલ, એડવોકેટ વલસાડ. આજરોજ આ જનતાને મારે એટલી અપીલ છે કે તમારે જ્યાં સુધી ઇમરજન્સી કામ ન હોય ત્યાં સુધી ઘરની બહાર ના નીકળો. કારણ કે જે સેવાભાવી લોકો જે આજે મદદરૂપ કરવા આવી રહેલા છે, તો તેમને જે પબ્લિક આજે રસ્તા પર ઉભેલી છે, જે જાય છે, તો ટ્રાફિકના કારણે પણ પહોંચી શકતા નથી. તંત્ર આપણા જે કલેક્ટર સાહેબ છે, સાંગવાન સાહેબ, એ પણ આજે આ જગ્યા પર ઊભી રહીને તમામ કામો કરે જ છે. વિમલભાઈ છે અને તમામ ડીડીઓ છે, બધા જ આજે કાર્યરત છે જ. એટલે જ્યાં જેમ બને તેમ આપણી જનતાને એટલી જ, વલસાડની જનતાને એટલી જ અપીલ કરવાની છે અમારે કે તમે તમારું બહાર નીકળવાનું ટાળો, જેથી કરી જ્યાં જ્યાં જરૂર છે ત્યાં ત્યાં બધા પહોંચી વળે. અને જો આપ નીકળશો બહાર તો ટ્રાફિક થશે, ટ્રાફિકના કારણે પહોંચી નથી શકતા. અને ઘણી સેવાભાવી સંસ્થાઓ જમવાનું પણ લઈને તૈયાર છે, પણ ટ્રાફિકના કારણે ત્યાં પહોંચી નથી શકતા. હમણાં જ અમે જઈને આવ્યા, આજે અમે ખીચડીનો પ્રોગ્રામ બનાવ્યો છે, બધા માટે પહોંચાડીએ છીએ, પરંતુ આવવા જવા માટે કલાક નીકળી જાય છે ટ્રાફિકના કારણે. તો જે તમારે નથી કામ, તો અમે એટલું જ તમને કહીએ છીએ કે તમારે નથી કામ તો ઘરે બેસો અને આરામ કરો અને બધા સુરક્ષિત રહો, જેથી કરી અમે જે લોકો કામ કરવા તૈયાર છે, જે તંત્ર છે એ પણ સજ્જ છે અને સેવાભાવી સંસ્થાઓ પણ સજ્જ છે. તો આપને એટલી જ નમ્ર અપીલ છે કે ઘરે બેસો અને જે કામ કરે છે એમને મદદરૂપ થાઓ અને ઘરે બેઠા બેઠા મદદરૂપ થાઓ. અહીંયા જગ્યા પર આવવાની જરૂર નથી. ખાલી પેલી તમે આવીને ખાલી ફર કરો છો, એના કારણે જે ટ્રાફિક થાય છે એ ટ્રાફિકના કારણે વધુ મોડું થઈ રહ્યું છે. હમણાં તંત્ર સજ્જ છે, પરંતુ પાણીની પરિસ્થિતિ એવી છે કે કોઈ જઈ શકતું નથી. એટલે આપ સૌ મારા વલસાડવાસીઓને એટલી અપીલ છે કે તમે ઘરે બેસો, જેથી તંત્ર પોતાનું કામ સરળતાથી કરી શકે. જમવાનું તમને તમારા ઘર સુધી બને ત્યાં સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરશું. બધાને કોઈ તકલીફ પડશે નહીં. તમે તમારું જીવન સાચવો. તમારું જીવન છે તો સજ્જ છે, જેથી કરી તમારું જીવન સારું રહે, સુરક્ષિત રહે, સુરક્ષિત જડે સ્થળાંતર થઈ જાઓ. જો તમારી પાસે રહેવા માટે સગવડ નથી તો અમારો કોન્ટેક્ટ કરો, અમે તમને રહેવા માટે પણ અમે સગવડ પૂરી પાડીએ એવા પ્રયત્ન કરશું. જેથી વલસાડની જનતાને ફક્ત એટલી જ અપીલ છે અમારી કે ઘરે બેસો, જેથી જે સેવાભાવી જે બી કામ કરવા તૈયાર છે એ લોકોને અચરરૂપ ન થાઓ. બસ આટલી જ મારી અપીલ છે. જેથી આજ રોજ અમે કહીએ છીએ બધાને કે ઘરે બેસો અને બધા ઘરે બેસીને મદદરૂપ થાઓ.